નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 4 વિષય કુ ગુજરાતી પ્રથમ ભાષા દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ 40 માર્કનું રહેશે અને તેનો સમય 2 કલાકનો છે. તો જોઈએ આપણે પ્રશ્ન 1 થી એની અંદર એક એક વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રશ્ન 1 તમારે 8 માર્કનો રહેશે. પહેલો છે, ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? ટમેટું દળદળ કરતું ફ્રીજથી બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું. નંબર 2, ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? ગોપીઓ માખણ દહીં મથુરામાં વેચવા જાય છે. નંબર 3, મિન્ટુભાઈ કામ કરતાં કરતાં શું ગાતા હતા? મિન્ટુભાઈ કામ કરતાં કરતાં ગાતા હતા, ચીચડુક ચીચડુક, દલ્લો દલ્લો. હવે 4, કેટલાક મજૂરો ભઠ્ઠામાં શું નાખતા હતા? કેટલાક મજૂરો તડકે સુકાયેલા શેરડીના કૂચા ટોપલામાં ભરીને ભઠ્ઠામાં નાખતા હતા. નંબર 5, ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને શું કામ કરવા કહ્યું? ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્રને સાથે મળીને ગોદામ સાફ કરવાનું કહ્યું. નંબર 6, તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી? તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી. નંબર 7, બાવો કોણ બન્યું હતું? તો બાવો બચ્ચું બન્યો. હવે 8, દાદાનું નામ મારદડી માસ્ટર કેમ પડ્યો? તો મારદડીની રમતમાં દાદા એકો હતા. દાદાને ક્યારે દડો વાગ્યો નથી અને દાદા દડી મારવાના નિશાન ચૂક્યા નથી, એટલે દાદાનું નામ મારદડી પડ્યું. નંબર 9, કૃષ્ણને નાગણોએ શાનાથી વધાવ્યા હતા? કૃષ્ણને નાગણોએ થાર ભરી મોતીઓથી વધાવ્યા. 10 નંબર, પોલીમાસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના ક્યારે થઈ ગયા? ટોમ જ્યારે ખાલી ડોલ લઈ પોલીસ માસી પાસે ગયો ત્યારે ગુસ્સાથી માસીએ પૂછ્યું, કામ પતી ગયું? ત્યારે ટોમે હા કહ્યું. માસીને વિશ્વાસ ના આવતા બહાર આવીને જોયું, આખી દિવાલ ચૂનાથી ચમકતી હતી, કોઈ ખામી ન હતી. ત્યારે પોલીમાસીના ચહેરાના ભાવ ગુસ્સામાંથી બદલાઈને ખુશીના થઈ ગયા. હવે પ્રશ્ન 2, નીચેના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે અને પ્રશ્ન 2 તમારે 8 માર્કનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. અહીં હું તમને પ્રશ્નનું વાંચન કરી બતાવું છું. પહેલું છે, બોધરાજને નાના કુમળા બચ્ચાને જોઈને શું સમજાયું? તેને બચ્ચાને કેવી રીતે પાણી પાયું? બીજું, રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે શું વિચાર આવે છે? અને ત્રીજું, કમુએ તાળીઓ શા માટે પાડી? નંબર 4, મારદડી માસ્ટર સંવાદના ભાઈ બહેનમાં કોણ નાનું અને કોણ મોટું હશે કેમ ખબર પડી? નંબર 5, ટોમને ઊંઘમાંથી કોને ઉઠાડ્યો હતો? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, બધા પ્રશ્નોનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. હવે પ્રશ્ન 3 એની અંદર ખરા ખોટા છે. ખરા ખોટા તમારે 4 માર્કના પૂછાતા હોય છે. પહેલું, પવનના આવવાથી વૃક્ષો ડોલવા લાગ્યા. સાચું. બીજું, યમુના નદી કાંઠે ગોવાળો ક્રિકેટ રમતા. ખોટું. નંબર 3, તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોરીને લાવી હતી. ખોટું. નંબર 4, દૂધી માસીએ ટમેટાને બંડી પહેરાવી. ખોટું. નંબર 5, વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું અને ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. તો આ વિધાન પણ ખોટું છે. હવે બ, એની અંદર ખાલી જગ્યા પેલી છે. ખાલી જગ્યાઓ તમારે કૌંસમાંથી જોઈને લખવાની છે અને બ તમારે 2 માર્કનું પૂછાશે. પહેલું છે, ગોદામમાંથી દુર્ગંધ આવતી હતી. નંબર 2, દાદી દાદાની જીવનભરની સાથીદાર. ક, એની અંદર વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. એ પણ તમારે 2 માર્કનું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું છે, આખું સભજન તારું બસ બેન. બીજું, ચીપિયો ના ખખડાવો બચુની બા. હવે પ્રશ્ન 4, સૂચના પ્રમાણે કરો. ગમે તે 8 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને 4 તમારે 8 માર્કનું હોય છે. પહેલું છે, નીચે આપેલા શબ્દો સમૂહ માટે છે કે એક વસ્તુ વ્યક્તિ માટે પાડેલા નામ છે. લખો. જાન, ગાય, જૂથ અને છોકરી. તો સમૂહ માટેના શબ્દોમાં જાન અને જૂથ. એક વસ્તુ વ્યક્તિ માટે પાડેલા નામ તો ગાય અને છોકરી. હવે 3, નીચે આપેલા શબ્દ માટેના વાક્યો વાંચો. તે શબ્દ પરથી એક નવું વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ડાયરેક્ટલી જે સાચું નવું વાક્ય બનાવીશ એ જણાવીશ. તે ખદ્દો હસે છે, જોજો ફસાઈ ના જતા. હવે 3, યોગ્ય વિકલ્પ સામે રાઈટ કરો. તો પહેલું છે એની અંદર કે અજવાળું થતાં આકાશ ઉજળું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલું જે સુરતદાદા કારું આબ ધુએ એના સામે જવાબમાં આવે છે અજવાળું થતાં આકાશ ઉજળું લાગે. બીજું છે, બોરસલીને પારિજાત ટગર બની પથરાયા. તો બેનું છે, બોરસલી અને પારિજાતના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે. હવે ચોથું છે એની અંદર ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલાં, હમણાં અને પછીમાંથી કોઈ એક વિકલ્પ લખો. તો પહેલાં
પછી અને હમણાં એમ આવશે વિદ્યાર્થી મિત્રો। અને પાંચમું છે એની અંદર નીચે આપેલો શબ્દ કયા વાક્યમાંથી યોગ્ય રીતે વપરાયો છે તે વાક્ય લખો। તો જીવનભર એની અંદર આજની મેચ તો જીવનભર યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો, એ મેં ટીક કર્યું છે, તમારે લખવાનું રહેશે। નંબર 6 ઉદાહરણ પ્રમાણે નીચે આપેલા વાક્યોને તેથી કારણે કેમ કે શબ્દ વડે જોડી એક વાક્ય બનાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં વાક્ય બનાવ્યું છે। મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે। સાતમું છે એની અંદર ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલ શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવશે। હવે 8 છે એની અંદર ઉદાહરણ મુજબ બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે વાક્યો બનાવો। તો વાક્ય તમે જોઈ શકો છો, અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગિલ્લી દંડો રમવા હતા। બીજું, ગિલ્લી દંડો રમવા માટે અમે મેદાનમાં ગયા। હવે ક એની અંદર ખાલી જગ્યા આપેલી છે। તો પહેલું છે આખું વર્ષ વરસાદ પડ્યો જ નહીં, આ ખેતર લીલુંછમ છે, એ તો નર્મદા મૈયાની મહેર છે। બીજું, મારી મમ્મીએ શર્ટ ધોઈને ઉજરો દૂધ જેવો કરી દીધો। અને 10 છે એની અંદર નીચે આપેલા વાક્યો વાંચો, લીટી કરેલા શબ્દનો અર્થ ધારી તેના પર ખરાની નિશાની કરો। તો પહેલું છે આફત છે, ધરતીકંપ એક કુદરતી આફત છે, તેને રોકી શકાતી નથી, પણ કેવી આફત સમયે જો સાચવેતી રાખીએ તો નુકસાન ઓછું થાય તો મુશ્કેલી આવશે। બીજું, વિશાલનું ઘર શાળાથી નજીક છે, પણ આજે ગરમી એટલી બધી હતી કે વિશાળ ઘરેથી શાળાએ પહોંચ્યા પહેલાં જ પહોંચતા પરસેવે રેબ। બીજું, વિશાલનું ઘર શાળાથી નજીક છે, પણ આજે ગરમી એટલી બધી હતી કે વિશાલ ઘરેથી શાળાએ પહોંચતા પરસેવે રેબઝેબ થઈ ગયો, એટલે કે પલળી જવું। હવે પ્રશ્ન 5 એની અંદર સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો। વિદ્યાર્થી મિત્રો જોડણી તમારે 2 માર્કની છે, અહીંયા મેં લખી નથી, ટીક કરી છે, તમે જોઈ શકો છો જે ટીક કરેલી છે સાચી જોડણી છે। હવે બ એની અંદર ઉદાહરણ પ્રમાણે આપેલી ચિત્ર જ ઉત્તમ બને તેમ ખાનું બનાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તારું છે નાનું પણ મજબૂત છે, પિત્તળ સ્ટીલનું બનેલું છે, ચાવી હોય તો ખુલે છે, બોલો તે શું છે? તો તાળું। હવે ક એની અંદર વિદ્યાર્થીઓ નિબંધ આપેલા છે, નિબંધ તમારે 2 છે, મારી પ્રિય રમત અને હોળી, એમાંથી એક લખવાનો રહેશે। તો વિદ્યાર્થીઓ નિબંધ પર તમારે જાતે કરવાનું રહેશે। તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિદ્યાર્થી મિત્રો આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। ધન્યવાદ।